નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવ્વસાહૂણં. ગઈકાલે પ્રશ્ન નંબર 77 પર ચર્ચા કરી. અજ્ઞાનીના દુઃખનું કારણ પૂતગલ દ્રવ્ય છે કે પૂતગલ દ્રવ્યની પર્યાય છે. એટલે કોઈ પણ પરદ્રવ્ય, માત્ર પૂતગલ દ્રવ્ય જ નહીં પણ કોઈ પણ પરદ્રવ્ય, અને પરદ્રવ્ય જ્યારે બોલું ત્યારે એનો અર્થ ખાલી પૂતગલ નથી થતો. પૂતગલ ધર્મ, અધર્મ, આકાશ અને કાળ પ્લસ બીજા જીવો પોતાના આત્મા સિવાયના. એટલે પરદ્રવ્ય એટલે આ વ્યક્તિ કે જીવ, ત્યાં એ જીવે મને દુઃખ આપ્યું ને આ જીવે મને સુખ આપ્યું એમ પણ નથી, કે આ જીવને હું બચાવું છું ને આ જીવને હું મારું છું એમ પણ નથી, કે અથવા એ જીવ મને મારે છે ને બચાવે છે એમ પણ નથી. એટલે ત્યાં એ આકુળતા ટળી જાય છે કે મારવાના, બચાવવાના, ભલું કરવાના, બુરા કરવાના એ જે ભાવ છે એ ભાવ ઉત્પન્ન થતા નથી. જ્યારે આ સમજાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી, અજ્ઞાની પોતે જ પોતાના અજ્ઞાન ભાવથી દુઃખી થાય છે, પર દ્રવ્ય એને દુઃખી કરતું નથી. આગળ 78મો પ્રશ્ન. એક પૂતગલ સ્કંદમાં કેટલા પરમાણુ હોય છે? સ્કંદમાં અનંત પરમાણુ હોય છે, પણ બધા સ્કંદ અનંત પરમાણુનો સમૂહ નથી. એટલે એ 2 થી શરૂ થાય છે. 2 થી લઈને અનંત, ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે અનંત પરમાણુનો સમૂહ, એનું નામ સ્કંદ છે. આગળ સ્કંધરૂપ પૂતગલો ફરી પરમાણુ રૂપે પરિણમે કે નહીં? કેમ? જે સ્કંધરૂપ પૂતગલો છે એ ભવિષ્યમાં પરમાણુ રૂપે પરિણમી શકે છે, અને પરમાણુ છે એ સ્કંધ રૂપે પરિણમી શકે છે. એટલે કે પરમાણુ એ પૂતગલની શુદ્ધ પર્યાય છે અને સ્કંધ એ પૂતગલની અશુદ્ધ પર્યાય છે. જેમ જીવની અંદર જીવમાં શુદ્ધ અને અશુદ્ધ પર્યાય હોય છે, એવી રીતે પૂતગલમાં પણ શુદ્ધ અશુદ્ધ પર્યાય હોય છે. 6 દ્રવ્યમાં 2 દ્રવ્ય એવા છે કે જેમાં અશુદ્ધ પરિણમન થાય છે, અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. 4 દ્રવ્ય અનાદિ અનંત શુદ્ધ જ છે, ખાલી જીવ અને પૂતગલમાં જ અશુદ્ધતા ઉત્પન્ન થાય છે પર્યાયમાં. અને એ રીતે કે જીવમાં રાગ, મોહ, રાગ, દ્વેષના ભાવ થાય ત્યારે એમ કહેવાય એ જીવની અશુદ્ધ અવસ્થા છે. એ જ પ્રમાણે પૂતગલ પરમાણુનો સમૂહ, એનું નામ પૂતગલ સ્કંધ. તો એક પરમાણુ એનું નામ પૂતગલની શુદ્ધતા, એ શુદ્ધ પર્યાય, અને પરમાણુનો સમૂહ જ્યારે થાય છે ત્યારે એ પૂતગલની અશુદ્ધ પર્યાય. એટલે સમયસારમાં આવે છે અહમ એકો ખલુ શુદ્ધો, હું એક છું અને નિશ્ચયથી શુદ્ધ છું. એકલાપણામાં શુદ્ધતા છે અને અનેકપણામાં અશુદ્ધતા છે. સમયસારની ત્રીજી ગાથામાં જ આવે છે કે એકલાપણામાં શુદ્ધતા છે અને અનેકપણામાં અશુદ્ધતા છે. આત્મા એકલો જ છે, કોઈનામાં આજ સુધી મળ્યો જ નથી, પરદ્રવ્યમાં મળ્યો જ નથી, એટલા માટે આ આત્મા શુદ્ધ જ છે. અને પૂતગલમાં પણ દૂધ અને પાણીનું દ્રષ્ટાંત આપે છે કે દૂધ ચોખ્ખું છે, પાણી પણ ચોખ્ખું છે, પણ જ્યારે બંને મળે છે તો બંને અશુદ્ધ થઈ જાય છે. એટલે અડધો ગ્લાસ દૂધ હોય ને અડધો ગ્લાસ પાણી હોય
તો એ પાણી નાખ્યું દૂધના અંદર ત્યારે અશુદ્ધ થઈ ગયું. શું કે દૂધ ભેળસેળ વાળું દૂધ થઈ ગયું. અને પાણીમાં દૂધ નાખવામાં આવે તો એ પાણી પણ અશુદ્ધ થઈ જાય છે. એ પાણી પછી પાણી પીવા જેવું નથી રહેતું. મને દૂધ પીધેલું હોય ને દૂધના અંદર પણ થોડું દૂધ રહી ગયું હોય અને પાણી માંગતા એમાં જ કોઈ પાણી આપે તો એ પાણી પણ આપણે કહીએ ગંદુ પાણી કેમ છે, ચોખ્ખું પાણી કેમ નથી આપ્યું? હવે જે દૂધ આપ્યું તે દૂધ તો ચોખ્ખું જ હતું અને આ પાણી જે નાખ્યું એમાં એ પાણી ચોખ્ખું જ છે. પણ વસ્તુ સિદ્ધાંત એ છે કે બે શુદ્ધ વસ્તુ પણ મળીને અશુદ્ધ થઈ જાય છે. એવી રીતે એક પરમાણુ એ શુદ્ધ છે, બીજો પરમાણુ પણ શુદ્ધ છે. બે પરમાણુ મળે છે ત્યારે સ્કંદ થાય છે અને અશુદ્ધ પર્યાય ઉભી થાય છે. એટલા માટે સ્કંદ ને પૂદગલની અશુદ્ધ પર્યાય અને એક પરમાણુ ને પૂદગલની શુદ્ધ પર્યાય કહી છે. સ્કંદ ઓલવેઝ અશુદ્ધ, ઓલવેઝ અશુદ્ધ અને પરમાણુ ઓલવેઝ શુદ્ધ. પાણીના સમૂહને પણ સ્કંદ કહી શકે. દ્રવ્ય હવા, પાણી બધું. તો પાણીમાં પાણી મિક્સ, હવા, પાણી, પ્રકાશ, પાણીમાં પાણી આપણે મિક્સ કરીએ ત્યારે શું? એ તો આ તો એક દ્રષ્ટાંત હતું દૂધ અને પાણીનું. એમાં તો દૂધ જે છે એ પણ પૂદગલની અશુદ્ધ જ પર્યાય છે, એકલું પણ વગર મેળવે પણ, કારણ કે પરમાણુનો સમૂહ એવું સ્કંદ છે. આપણા દ્રષ્ટિથી એ દૂધ છે પણ છે અશુદ્ધ છે, અશુદ્ધ છે. પછી પેલી આત્માની ને એ દ્રવ્યની એની વાત લઈએ. બોલો ને. જેમ પાણીની અંદર હલકું પાણી છે કચરા મિશ્રિત, એ જ્યાં સુધી એની અંદર કંપન છે ત્યાં સુધી કચરો બધે ફેલાયેલું છે પાણીમાં, એટલે પાણી આખું મેળો દેખાય છે, પીવા યોગ્ય નથી. પણ પાછું એ જયારે દ્રવ્ય થાય છે, શાંત થાય છે, ત્યારે કચરો નીચે બેસી જાય છે અને પાણી શુદ્ધ થઈ જાય છે. એટલે મૂળ એને જે ભેલવાનું કાર્ય કર્યું એ એના કંપને કર્યું, પણ કંપનથી એ કચરો ભળી જતો હોય એવું છે જ નહીં. એ શુદ્ધ તો હતું જ, એ તો અશુદ્ધ ક્યારે બી નહોતું. ખાલી એના કંપનથી આ બધું એની અંદર અત્યારે દેખાય છે એ રૂપે, એટલે એને પીવા યોગ્ય નથી બતાવતું. પણ કંપન અને કચરાની અશુદ્ધિને કોઈ કનેક્શન નથી. એનું કારણ એ છે કારણ કે અરિયન ભગવાનનું જે કંપન હોય છે એવું કંપન તો આપણે હોતું જ નથી. તીર્થંકર ભગવાનને જે કંપન હોય છે, પણ એ કંપનના કાળે પણ કોઈ કર્મ એવા અસર કરતા નથી. એટલે જેમ પાણીમાં કંપનથી કચરો ઉપર આવે છે તો અરિયન ભગવાનને પણ કંપનથી પછી એ કર્મનો એવો આવવો જોઈએ કચરો ઉદયમાં. ના, દ્રવ્ય અરિયન તીર્થંકરની વાત કરું છું. તીર્થંકર ફોર્મમાં સમોસરણમાં હોય ત્યારે, અત્યારે તો કંપન કેટલું હોય છે, ત્યારે તો યોગ જ બાકી રહ્યો છે. એ કેટલા યોજન સુધી તો ભગવાનની વાણી એક પહોંચે છે, તો એ કંપન કેવું હોય, મન વચનનું, કાયાનું. એટલે એવું નથી કે ત્યાં કંપન સાથેનું કોઈ કનેક્શન નથી, એ ભાવ સાથે કનેક્શન છે. આ જે કચરો મલિનતા જે ઉત્પન્ન થાય છે ને એને ભાવ સાથે કનેક્શન છે. દ્રષ્ટિ કહેવાય ને. હવે સાધુને જેટલું કંપન હતું એના કરતા તો અરિયન ભગવાનનું કંપન વધારે છે તીર્થંકરનું. સાધુની ભૂમિકામાં તો કઈ કંપન નતું, મૌન સાધના હતી અને ત્યાં કંપન વધ્યું વચનનું, અને એના કારણે આત્મપ્રદર્શનનું કંપન પણ વધ્યું. એટલે કીધું છે કે યોગ જે છે એ યોગનું એટલું મહત્વ નથી જેટલું કશાયનું મહત્વ છે. તમે ફિઝિકલી તમે સ્થિર થાવ એના કરતા તમારા કશાય ભાવોથી તમે સ્થિર થાવ એનું મહત્વ વધારે છે. એટલે કે કોઈ બધે ફરે છે, અહીંથી અહીંયા જાય છે, પણ એના ભાવોમાં જો સ્થિરતા છે, સાધુ તો વિહાર કરી જાય છે ને, પણ ભાવોમાં સ્થિરતા છે એટલા માટે બંધન ઓછું છે. અને મિથ્યા દ્રષ્ટિ એક ને એક ઘરમાં રહે છે, ક્યાંય ફરતો નથી, બસ સવારથી સાંજ ત્યાં બેઠો છે, ઓફિસે ત્યાં ઘરમાં જ કરી નાખી છે, બહાર જતો જ નથી, પણ તો એના કશાયો ભાવોથી એ ફરે છે, ત્યાં બંધન છે. એટલે જોર ફિઝિકલી એક્શન ઉપર નથી, મેન્ટલી ફિલિંગ્સ ઉપર છે. એ બરાબર છે, પણ એ જે મેન્ટલી જે નીકળે છે એ ક્યાંથી નીકળે છે? આત્મા એ તો આત્માની પર્યાયમાં બંધાયેલા છે, ગોઠવાયેલા છે, એટલે નીકળે છે. કે અત્યારની હવે
અત્યારે આ સ્થિતિ છે, હવે અત્યારે સાદો દોરો છે અને પછી આ ચાંદીનો દોરો ક્યાંથી નીકળે છે એ તો એ દ્રવ્ય સાથે એ કાળે નક્કી છે, બંધાયેલો છે. એટલે આ જે એક સમય જતા પછી એ આવે છે, ઉત્પન્ન થાય છે. એ સમય જાય પછી આ ઉત્પન્ન થાય છે. તો એ તો જે એના કાળે કાળે જે પર્યાય બંધાયેલી છે એ ઉદયમાં આવે છે ને પ્રગટ થાય છે. એ ક્યાંથી આવે છે? એટલે દ્રવ્યની સાથે હતી જ તે, એનો કાળ આવ્યો એટલે ઉદયમાં આવી. એ કાળ સાથે બંધાયેલી છે દરેકે દરેક પર્યાય. પહેલું મોતી, બીજું મોતી, મોતીની માળામાં 100 મોતી છે. પહેલા મોતી પછી બીજું, ત્રીજું, ચોથું, એવી રીતે મોતી છે. હવે પહેલા મોતી પછી બીજું મોતી આવ્યું, બીજા મોતી પછી ત્રીજું મોતી આવ્યું. તો એવી રીતે એક પર્યાય ગઈ તો બીજી પર્યાય, બીજી પર્યાય ગઈ ત્રીજી પર્યાય. કે એ બીજું મોતી ક્યાંથી આવ્યું? એ ક્યાંથી આવ્યું ને, એ તો હતું જ તેની સાથે જ બંધાયેલું હતું. એ તો એનો ટાઈમ નતો આવ્યો એટલે બીજું નતું આવ્યું. બીજા પછી હવે ત્રીજાનો ટાઈમ આવ્યો તો ત્રીજું આવ્યું, ચોથાનો ટાઈમ આવ્યો તો ચોથું આવ્યું. તો એ તો બધું એક મોતીનું જવું ને બીજા મોતીનું આવવું, બીજાનું જવું ને ત્રીજાનું આવવું, એ ઉત્પાદન છે. અને આ બધા મોતીઓમાં જે ટકી રહેવા વાળો જે નીચેનો જે દોરો છે એ એનું દ્રવ્ય છે. અને એ દ્રવ્યનું અને મોતીનું ઉત્પાદન વાળા મોતી અને ટકી રહેવા વાળો દ્રવ્ય રૂપી ધાગો, એ બંનેનો સમૂહ, એનું નામ ત્યાં માળા છે. એવી રીતે બંનેનો સમૂહ ઉત્પાદવે પ્લસ દ્રવ્ય, એનું નામ દ્રવ્ય છે. ઉત્પાદવે પ્લસ દ્રવ્ય. અને એ પર્યાયો છે એ દ્રવ્ય જે છે દ્રવ્ય સાથે બંધાયેલી છે. એટલે કે ધ્રુવતા જે છે પર્યાયો ક્યાં તત્વોના આધારે રહી છે? દ્રવ્યના આધારે રહી છે. ધ્રુવતાને આધારે ધ્રુવતા. તો આપણે આમ કહી શકીએ કે ઉપયોગ ને દ્રવ્ય કહી શકીએ કે ઉપયોગ દ્રવ્ય થઈ જાય છે, ઉપયોગ સ્થિર થઈ જાય છે, એટલે કર્મબંધન નથી થતા. ઉપયોગ જયારે બહાર જોડાતો હતો, હા, તો એ ઉપયોગનું કંપન હતું. ઉપયોગનું, હા, દ્રષ્ટિ શુદ્ધ જયારે થઈ જાય ને, શુદ્ધ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય ત્યારે કર્મનું નિર્જરા થાય છે. શરીર પરમાં જતું એનું નામ પરિભ્રમણ નતું. કે અહીંથી અહીંયા, અહીંથી 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 અહીં જાય છે એનું નામ પરિભ્રમણ નથી. પણ ઉપયોગની સ્થિરતા અને અસ્થિરતા, ઉપયોગની અસ્થિરતાનું નામ પરિભ્રમણ છે. ઉપયોગ સ્વભાવમાં સ્થિર થયો તો અંતરનું પરિભ્રમણ અટકી ગયું. ત્યાં નિર્જરા પણ ચાલુ. ભાવલિંગી મુનિરાજ 6મા 7મા ગુણસ્થાનમાં એક સ્થાન પર બેસીને એ 7મા ગુણસ્થાનમાં છે આત્માનું ધ્યાન કરે છે. અને તીર્થંકર એ વિચરણ કરી રહ્યા છે. વિચરણના કાળે યોગોનું કંપન છે, અથવા સમોસણમાં દિવ્ય ધ્વનિના કાળે યોગોનું કંપન છે, સાધુ કરતા પણ વધારે. પણ ઉપયોગ સ્વભાવમાં લીન છે. મેઇન અહીંયા પણ ઉપયોગ સ્વભાવમાં લીન છે, પણ હજુ અહીંયા વિકલ્પો છે પાછા. ત્યાં પૂર્ણ નિર્વિકલ્પ દશા છે, અહીંયા પૂર્ણ નિર્વિકલ્પ દશા નથી. એટલે અંતરની જે નિર્વિકલ્પ દશા એ જ તે કર્મની નિર્જરાનું કારણ હોય છે. અંતરના કશાય શાંત થઈ જાય, આમ પણ યોગ ઓછો થઈ જાય છે. કશાય તો પાછો પૂતગલ જ છે, એ તો આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ નથી એનો મતલબ એમ નથી એ પૂતગલ છે. આત્મા છે ને, કશાય કર્મ, કશાય જયારે આપણે કહીએ છીએ કર્મ અને કશાય, એ બેમાં દ્રવ્ય કર્મ પણ હોય છે ને ભાવ કર્મ પણ હોય છે. કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ નામના પૂતગલ સ્કંધો પણ હોય છે જે બંધાયેલા છે આત્મા સાથે, જે ઉદયમાં આવે છે. એ ફિઝિકલ સ્કંધો છે, પૂતગલ છે. અને એના ઉદયમાં આવવાથી જે ભાવ થાય છે, ભાવનું નામ પણ અનંતાનુબંધી ક્રોધમાન માયેલો છે. એ આત્માની પર્યાય છે. જે કર્મ નથી એ પૂતગલ નથી, એ કર્મ તો છે પણ એ ભાવ કર્મ છે અને પેલું દ્રવ્ય કર્મ છે. એ એક સમય માટે હોય છે. હા, બંને. એ ભાવ એક સમય માટે હોય છે અને પેલો બંધાયેલું હતું એ એક સમય માટે, ઉદય એક સમય માટે આવે છે, બંધાયેલું લાંબા કાળથી હતું. જે ભાવ કર્મ છે
એ આત્માને અશુદ્ધ પર્યાય, એ આત્માને શુદ્ધ પર્યાય છે, એનાથી બંધ થાય છે નવો. તો એ પણ નીકળવાનો તો નથી. કેમ નીકળવાનો નથી? એટલે એક પણ વસ્તુ આત્મામાંથી નીકળતી નથી જતી. અરે એ તો કાળ ગયો એટલે કાળ ગયો એટલે નીકળી ગઈ. એટલે કાળ ગયો એટલે એનો અસર ઓછી થઈ ગઈ, પણ છે તો ખરી. અસર ઓછી થઈ ગઈ એટલે અસર બિલકુલ નહીં થઈ. હા, બિલકુલ ન થઈ. કારણ કે કાળ ગયો એટલે એ કાળે નથી ને, પછી બીજા કાળે નથી એટલે પછી નથી. હા, એ પર્યાય અત્યારે માનો કે અત્યારે ક્રોધની પર્યાય નથી તો અત્યારે દુઃખ પણ નથી. આની પેલા ક્રોધની પર્યાય છે તો એની પેલા દુઃખ છે. તો અત્યારે વર્તમાન પર્યાયમાં ક્રોધ નથી તો વર્તમાન પર્યાયમાં દુઃખ પણ નથી. એટલે પ્રેઝન્ટ પર્યાયનું જ પ્રેઝન્ટ પર્યાયમાં ફળ મળે છે. એટલે એક પર્યાયનું ફળ આગળની પર્યાયમાં મળતું નથી, પાછળની પર્યાયમાં મળતું નથી. એટલે એ સમયે જે સમયે છે એ સમયે પર્યાયનું ફળ મળે છે. કર્મની અને સૂક્ષ્મ રૂપે જયારે બહુ આગળ જયારે સ્ટડી કરશું ત્યારે તમને એ પણ ખબર પડશે કે દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે અને દ્રવ્યમાં જ મળી જાય છે. તો દ્રવ્ય શુદ્ધ છે તો શુદ્ધ દ્રવ્યમાંથી અશુદ્ધ પર્યાય ઉત્પન્ન કેમ થાય છે? શુદ્ધ થવી છે ને? આ સમજાવેલું તમે મને એકવાર કહ્યું છે આવેલું છે. અને અશુદ્ધ ઉપર આવે અને ત્યારે બીજા સાથે જોડાય. બસ એ ચાંદીની પછી સોનાની. હા, બસ એ ત્યાં ઉપયોગ કામ કરે છે. એક સમય માટેનું. બસ મારો કહેવાનો અર્થ એ છે કે એક સમય માટેનું જ એનું કાર્ય છે એ જ એનું ફળ મળે છે. એ તો આપણે ક્લિયર કરેલું કે જયારે ઉપયોગ જોડાય છે. હા, એટલે વાત એ જ હતી કે એ ચીજ એની અંદર જ. હવે એ સમયે ઉપયોગ ત્યાં ન જોડાય, ઉપયોગ સ્વભાવમાં રહે તો એ સમયે બંધ નથી થતો. હા, અને એ શુદ્ધ થઈ ગઈ. એ શુદ્ધ થઈ ગઈ. એટલે આપણે જે દ્રવ્યની વાત જે કરીએ ઉપયોગની અપેક્ષા એ વાત હશે કે ઉપયોગ શાંત થાય, સ્થિર થાય કે બધી ક્રિયાઓ બંધ થઈ જાય. બાકી ચીજ તો ત્યાંની ત્યાં જ પડેલી છે. ઉપયોગ સ્થિર થયો એટલે બધી ક્રિયાઓ બંધ થઈ ગઈ એ સિદ્ધાંત અત્યારે એને મતલબ નથી. ક્રિયાઓ બંધ થઈ કે નથી થઈ એ મારે શું કામ જાણવાનું છે? શું કામ જાણવું પડે મારે? ત્યારે ઉપયોગ સ્વભાવમાં લીન થયો, પૂર્ણ નિર્વિકલ્પ દશા થઈ ગઈ, શરીર બધે ફરતું હોય તીર્થંકરનું કે આ તો પછી સ્થિર થયું નહીં. મેં તો એ સાંભળ્યું હતું કે ઉપયોગ સ્થિર થઈ જાય તો અરે જયારે વિકલ્પ હતા ત્યારે તો શરીર બિલકુલ સ્થિર રહ્યું. સાધુની દશામાં ધ્યાન કરતા ત્યારે તો વિકલ્પો થોડા સૂક્ષ્મ વિકલ્પો તો હતા અને ત્યારે સ્થિર રહ્યું. ત્યારે તો હલચલ ન થઈ. સાધુને હલતા ચલતા ધ્યાન ન હોય પણ તીર્થંકરને હલતા ચલતા પણ ધ્યાન જ છે, નિર્વિકલ્પ ધ્યાન છે. એટલે એને મતલબ જ નથી, એ સિદ્ધાંત જ નથી ઘટિત કરવાનો કે સ્વભાવમાં લીન થઈ ગયો એટલા માટે બહારથી પણ સ્થિર થઈ ગયો, એમ નથી. એનાથી મને ક્રિયાનું પછી મતલબ જ નથી. ક્રિયાની વાત ત્યાં ગૌણ થઈ ગઈ છે. આ તો અત્યારની ભૂમિકામાં એ જીવને દુકાનદારીમાંથી પાછો વાળવા માટે એમ કહેવાય કે ભાઈ ત્યાં જવું એના કરતા ઘરે બેસો શાંતિથી એક દિવસ, એમ. આ ભૂમિકાના અંદર એ ઉપદેશ છે. બાકી સિદ્ધાંત તો આ જ છે. એ ક્રિયા કેટલી ક્રિયાઓને બદલાવા જશે કે અત્યારે શરીરની ક્રિયા ચાલતી હોય છે. હું ઘણી વખત મનો અહીંયા બેઠા છીએ અને પવન આવે છે, પવનના કારણે વાળ હલે છે તો અસ્થિર થઈ રહ્યા છે વાળ. તો શું કરું? એને પકડી રોકો નહીં, આ મારું સ્વરૂપની સ્થિરતામાં બેસવાનું છે, આ વાળ હલવા ન જોઈએ. અરે નિમિત્ત આવતા તો એ બહારની ક્રિયા, આ ક્રિયામાં તો પલટો આવશે. અરે એ આ વાળ નહીં, ક્યારેક હાથે હલી જાય, ઉદય વાળો હાથ હલી જશે. પણ ઉપયોગ અંદરમાં એવો ને એવો હોય, અંદર પૂરેપૂરું તો પાછો શ્વાસની ક્રિયા ચાલતી હોય છે કે નહીં? એ ટાઈમે જયારે નિર્વિકલ્પ દશામાં ત્યારે પેટ અંદર બહાર થતું હોય કે નહીં? હા, શ્વાસ અંદર જાય તો પેટ બહાર નીકળે, શ્વાસ બહાર જાય તો પેટ અંદર જાય. તો આ તો મુવમેન્ટ ચાલુ છે અને આત્મામાં લીન છે બિલકુલ. પાછી કોઈ ધ્યાનમાં છે, કોઈ બહારની ખબર જ નથી. તો ક્રિયા તો રોકી શકાતી જ નથી. એ ભાવો જ રોકી શકવાના છે અને ભાવોને રોકવાનું નામ જ ધર્મ છે. આને રોકવા જવાનું નામ અધર્મ છે. પાછું તો કરી રહ્યા છે આપણે. એનું નામ અધર્મ કીધું છે. કરે એ વસ્તુ અલગ છે પણ એમાં ધર્મ માની લે તો બહુ ખોટું છે કે ભાઈ સ્થિર થઈને ચલો બેસી આજે ક્યાંય નથી જવું. પણ એનું જે એ હોય ઉપયોગને સ્થિર કરવાનું. ઉપયોગ સ્થિર થતા આ ભૂમિકામાં જ ઉપયોગ સ્થિર થતા
શરીરનું હલચલન પણ ગતિ ઓછી થઈ જાય છે આ ભૂમિકામાં. એટલું પૂર્ણ નિર્વિકલ્પ દશા પહેલા તો એટલું તો ખરું. એનું કારણ એ છે એ મર્યાદામાં આવી જાય છે, એ પણ ભાવોથી જ મર્યાદામાં આવે છે અને ઓટોમેટિક ક્રિયા ઓટોમેટિક થઈ જાય છે. મેઇન વાત ભાવોની છે. ચોથા ગુણસ્થાનમાં છે, અહીંથી અમેરિકા જઈને પાછો આવે તો વાંધો નથી, પણ પછી પાંચમા ગુણસ્થાનના અંદર ત્યાં મર્યાદા આવી જાય છે. પછી એને નિયમ હોય છે કે હું આટલી ગલીમાં જ જઈશ ને આટલા નગરમાં જઈશ ને આટલા ગામમાં જઈશ ને આમ જ જઈશ, એ નિયમ છે. અને છઠ્ઠા ગુણસ્થાનમાં તો પછી કોઈ વાહનો વાપરવાના નથી, કશું જ નથી. ત્યાં તો પછી નગ્ન દિગંબર મુદ્રા જ છે અને એ જ દશા છે. ત્યાં તો પછી કઈ નથી, એક દોરા માત્ર નો પરિગ્રહ નથી. અને ત્યાં તો મર્યાદા કે હું આટલી જગ્યાએ જ વિહાર કરું, એની બહાર પણ ક્યાંય નહીં. એવું થોડું છે કે અનલિમિટેડ ગમે ત્યાં જઈને વિહાર કરીને અત્યારે આવ્યા છો પછી કન્યાકુમારી જાવ કાશ્મીરે જાવ, એવું નથી. મર્યાદામાં વિહાર હોય છે. વિહાર તો હોય છે પણ મર્યાદામાં હોય છે. ત્યારે પાંચમા ગુણસ્થાનમાં આટલી મર્યાદા બાંધી હતી તો છઠ્ઠામાં તો પછી એનાથી જ મર્યાદા, એટલે કે એનું જે ગમનાગમન છે એ ઘટવા માંડ્યું જેમ જેમ ગુણસ્થાન ઉપર ગયા એમ. ચોથા કરતા પાંચમામાં ઘટ્યું, પાંચમાંથી પછી છઠ્ઠામાં એનાથી ઘટ્યું. હવે તો પછી સ્થિર થઈ ગયા. એ સ્થિર થયા પછી જયારે કેવળ જ્ઞાન પામે પછી ચાલે. પછી પૂર્ણ નિર્વિકલ્પ થયા પછી તો પાવપુરી જાય, રાજગીરી જાય, ગમે ત્યાં જાય, ચાલે. સાહેબ છઠ્ઠું સ્થિર છે, છઠ્ઠા થી સાતમા આઠમા નવમા છઠ્ઠું અસ્થિર છે, સાતમું સ્થિર છે. સાતમું નહીં, એની ઉપર પાછા આવે તો છઠ્ઠામાં જ આવે, 11મા 12મા સુધી જઈને પાછું છઠ્ઠામાં આવે કે પછી ના? પછી એ તો પ્રોસેસ બહુ ફાસ્ટ હોય છે. અચ્છા, એક અંતર્મુહૂર્તમાં એક અંતર્મુહૂર્તની જ પ્રોસેસ હોય છે. છઠ્ઠાથી ઉપર ચડવાની આઠમા ગુણસ્થાનની આ શ્રેણીની જે પ્રોસેસ છે, એટલે તો કીધું કે સાધુ આત્માનું ધ્યાન અંતર્મુહૂર્ત કરે તો કેવળ જ્ઞાન થઈ જાય. તો સાધુ તો સાતમા ગુણસ્થાનમાં છે, ધ્યાન કરે તો કેવળ જ્ઞાન 13મું કેવી રીતે થઈ જાય? કારણ કે આ બધી પ્રોસેસ અંતર્મુહૂર્તની જ છે. તો છઠ્ઠા પછી 48 મિનિટ જ છે. હા, છઠ્ઠા પછી નહીં તો પાછી આવી જાય, છઠ્ઠામાં આવી જાય 48. અને જો એક પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાનમાં આવવાનું, ચોથાથી લઈને સાતમામાં આવવાનું. આમાં તો છલાંગ છે ને, સેકન્ડ થર્ડમાં આવવાનું નથી, ફર્સ્ટ ટુ ફોર્થ છલાંગ છે. અને પછી 4 થી તમારે પાંચમા છઠ્ઠામાં આવવાની જરૂર નથી, ડાયરેક્ટ 4 to 7 આ છલાંગ મારવા વાળા ગુણસ્થાન. 7 પછી 7, 8, 9, 10 આ બધા કમ્પલસરી, 10 to 12. તો આ 7, 8, 9, 10 એ તો કમ્પલસરી છે, એમાં છલાંગ નથી. પણ તો જેને એક એકને સ્પર્શીને જાય છે ને તોય તે ફાસ્ટ પ્રોસેસ છે, અને અહીંયા છલાંગ હોય તોય તે સ્લો પ્રોસેસ છે. એનું કારણ એ છે કે અહીંથી પૂના જવું હોય અને આપણે અહીંથી ચાલીને જઈએ છીએ તો અત્યારે આપણા પગ અહીંયા પડ્યો, પછી બીજો પગ અહીંયા પડ્યો, ત્રીજો પગ અહીંયા પડ્યો, ચોથો પગ અહીંયા પડ્યો, તો આ વચ્ચે તો ટચ નથી ને. તો 12 કલાકે પૂના પહોંચે, માનો અહીંથી અહીંયા 12 કલાક થઈ. અને ગાડીમાં જઈએ છે તો ગાડીના તો એક એક પ્રદેશ બધાને ટચ કરે, છલાંગ નથી મારતા, પણ તોય તે 1 કલાકમાં પહોંચી જાય છે. એમ કહેવાનો અર્થ એ કે એ 12 કલાક ને 1 કલાક વચ્ચેનું જે અંતર છે એની સ્પીડ બતાવે છે. ભલે સ્પર્શીને જતું હોય બધું તો પણ, અને વચ્ચે ન સ્પર્શે તો પણ એને વાર લાગે છે. અને એ કોનું ફળ હોય છે? છલાંગનું જ ફળ એ છે. એ દશા આવ્યા છે. ગુણસ્થાન વગર કોઈ જીવ ના હોય, ના હોય, ભગવાન હોય. જીવ ન હોય તો હું પૂછ્યું એટલે પછી મેં ખુલાસો પણ કરી દીધો. મેં કીધું ન હોય, પણ પછી એમાં બીજો પહેલાથી શરૂઆત છે. પહેલામાં બધા દરેક જે જીવ મોક્ષે ગયા નથી એ જીવ ગુણસ્થાનમાં હોય ને હોય. અને જે જીવ એમ કે આ જીવ ગુણસ્થાનમાં પણ નથી, એ જીવ જીનાગમના રહસ્યને સમજ્યો નથી. કારણ એનું એ છે ગુણસ્થાનની પરિભાષા જે છે કે શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણની તારતમ્ય રૂપ અવસ્થા કોના નિમિત્તે? મોહ અને યોગના નિમિત્તે
જે શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્ય રૂપ અવસ્થા એટલે ચડતી ઉતરતી જે કઈ અવસ્થા છે એમનું ગુણસ્થાન છે. એટલે નિગોદિયા જીવને પણ અભવ્યને પણ એનું નામ જ મિથ્યાત્વ ગુણસ્થાન છે. જેને મિથ્યાત્વ હોય એને મિથ્યાત્વ એ પહેલું ગુણસ્થાન હોય. હા, મિથ્યા દ્રષ્ટિ તો છે ને જે છે બસ ગુણસ્થાન વગરનો કેમ છે? એમાં ભેદ નથી પાસે. એમાં ભેદ હોય, માર્ગાનુસારી એમાં ભેદ હોય. હવે એમાં તો પછી જાત જાતના ભેદ છે. પણ પેલા તો વસ્તુ એ હતી કે ગુણસ્થાન વગરનો છે કે એમ નથી. એટલે ગુણ વગરનો કોઈ જીવ હોતો જ નથી. ગુણ વગરનો ગુણસ્થાનનો અર્થ ગુણ નથી હોતો. ગુણસ્થાનનો અર્થ પર્યાય હોય છે. હા, એટલે એ જ પર્યાય હોય. કારણ કે ગુણસ્થાન છે પોતે દ્રવ્ય નથી. ગુણસ્થાન એ દ્રવ્ય નથી. ગુણસ્થાન એ ગુણ નથી. ગુણસ્થાન એ પર્યાય છે. એ ખાલી ગુણ નથી, ગુણ સ્થાન છે. એ વડ છે. ગુણોનું સ્થાન એનું નામ તો પર્યાય છે. એટલે ગુણની અપેક્ષા તમે કીધું ઓછા 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 વત્તા ઓછા વત્તા ઓછા વત્તા પર્યાય અપેક્ષા. ગુણોમાં તો ઓછા વત્તા પણ કઈ હોતું જ નથી. એ તો ઇક્વલ. એટલા માટે જ. અને ગુણો પલટાતા નથી. આ ગુણસ્થાન પહેલાથી ચોથું થયું, ચોથાથી સાતું તો બદલાવ આવ્યો ને, તો પર્યાયમાં પલટાવ આવે છે એટલે પર્યાય છે. સીધી વાત. તમારી ઈચ્છાથી કેવી છે એ પ્રમાણે તમે એ સ્થાને છો. એક 14 ખાલી બતાવી છે, સ્ટેપ બતાવ્યા છે. અને એના અંદર હોઈ શકે કે તમારું પહેલું ગુણસ્થાન હોય, તમારું પહેલું ગુણસ્થાન હોય, પણ તમારે પહેલા ગુણસ્થાનના અંદર રહીને હજુ ભવના ભવ કરવાના હોય અને બસ કોઈનો 6 મહિનામાં જ સમ્યક દર્શન થવાનું હોય. નિકટ કાળમાં તો પણ છે અત્યારે બેનું પહેલું ગુણ છે. એક છોકરાએ આજે 10th માં એડમિશન લીધું, એડમિશન મળી ગયું એટલે 10th નો વિદ્યાર્થી છે, એડમિશન મળી ગયું. અને બીજો વિદ્યાર્થી એવો છે કે જેણે 10th ની એક્ઝામ આપી છે, રિઝલ્ટ હજી નથી આવ્યું, એ પણ 10th નો વિદ્યાર્થી. પણ બેમાં કેટલું અંતર છે કે એકને આખું વર્ષ હજી કાઢવાનું, ભણવાનું બધું કરે. આને ખાલી રિઝલ્ટની જ વાત કેવાય બે 10th માં. એવી રીતે આનું છે કે કોઈને બસ એટલે અત્યારની પ્રેઝન્ટ દશામાં બંને મિથ્યાત્વ કહેવાય. પણ આને હજી ઘણું ફરવાનું છે, ઘણું ભણવાનું છે. આખું વર્ષ આ થઈ સ્કંદરૂપ પૂતગલો ફરી પરમાણુ રૂપે પરિણમે કે નહીં? કેમ કે હા, સ્કંદરૂપ પૂતગલો પરમાણુ રૂપે પરિણમી શકે છે. કારણ કે એક પૂતગલ અન્ય પૂતગલ રૂપે પરિણમી શકે છે. એટલે કે જ્યારે ભાષા વર્ગના, આહાર વર્ગના, મનોવર્ગના, કર્મણ વર્ગના વગેરે રૂપ પણ પરિણમી શકે છે, એવી જ રીતે એ પરમાણુ રૂપે પણ પરિણમી શકે છે. અત્યારે આ કર્મણ વર્ગના જે કર્મ રૂપે પરિણમી છે, આત્મા સાથે બંધાયેલા છે કર્મ, ઉદય આવ્યો તો એ કર્મો એટલે કે સ્કંધ, વર્ગણા એટલે સ્કંદ, એ સ્કંધો આત્મામાંથી નીકળી જાય. પછી એ અહીંયા ને અહીંયા હોય કે દૂર જાય કે એ મતલબ નથી, પણ એ હવે કર્મ નથી રહ્યા. તો એ હવે કેવા રૂપે પરિણમશે? તો કે એ કર્મણ વર્ગના પાછા થઈ શકે, ભાષા વર્ગના પણ થઈ શકે, મનોવર્ગના પણ થઈ શકે, આહાર વર્ગના પણ થઈ શકે, કોઈ પણ વર્ગના રૂપે થઈ શકે, અને અહીંયા સુધી કે પરમાણુ પણ થઈ શકે. એટલે એ અપેક્ષાએ એ સ્કંધો ફરી પરમાણુ થઈ શકે. આ તો એક કર્મણ વર્ગનાનું એક્ઝામ્પલ. એવી રીતે કોઈ પણ વર્ગના, કોઈ પણ સ્કંધો, વર્ગણા ઇઝ ઇક્વલ ટુ સ્કંદ. એ કેવી રીતે છૂટા પડતા હશે, કેવી રીતે મળતા હશે, એ પણ એની ક્રમબદ્ધ પાછી યોગ્યતા કે આ સ્કંદો અત્યારે મળેલા છે. આ સ્કંદની પરિભાષા તમે સૂક્ષ્મતાથી જોવો છો ત્યારે આ સ્કંદ જે છે એ સ્કંદ મળ્યા જ નથી. આ પરમાણુ છૂટા છૂટા છે અત્યારે પણ. એટલે સ્કંદની ડેફિનેશન શું છે ખબર? કે પરમાણુનો સમૂહ, પરમાણુનો બંધાઈ જવું, જોડાઈ જવું, એનું નામ સ્કંદ નથી, સમૂહ. પરમાણુના બંધને સ્કંદ કહે છે, બંધને.
આ પરમાણુનો આ પરમાણુ સાથેનો જે બંધ છે એનું નામ સ્કંદ છે. જે બંધાણા ને કે તમે બંધની ડેફિનેશન જાણતા નથી એટલે કહો છો બંધાણા. બંધ કોને કીધો છે? અનેક ચીજોમાં એક પણાનું જ્ઞાન કરાવવા વાળા સંબંધ વિશેષને બંધ કહે છે. આ અનેક ચીજો છે એમાં આપણને એક પણાનું જ્ઞાન થાય છે. આ એક છે. એવો એ અનેક ચીજોનો નજીક નજીકનો જે સંબંધ છે એનું નામ બંધ છે. અને એ પરમાણુનો જે બંધ છે એનું નામ આ સ્કંદ છે. આમ જોવા ગયું તો બધે પ્રમાણ છૂટા જ છે. हाँ, जिसने बताया जगत को प्रत्येक कण स्वाधीन है, करता न धरता कोई है, अणु अणु स्वयं में लीन है. પરમ બ્રહ્મચારી કહીએ ને તો કે અણુ છે. અણુ છે અને પ્રત્યેક પણ અણુ એવા છે, પ્રત્યેક અણુ પોતાનામાં જ લીન છે. એક કર્મબંધ બીજાને મળતો નથી એટલે બધે છૂટા જ છે. કર્મ બંધ જ્યારે થાય તો એ પણ એવી રીતે જ પ્રોસેસ આ જ છે. દરેક પરમાણુ પ્રત્યેક પરમાણુ સ્વતંત્ર છે અને એ પોતાની ઉત્પાદ વે દ્રવ્યવાળી શક્તિથી યુક્ત છે એટલે એને કોઈની જરૂર નથી. કણ કણ અન્ય દર્શનમાં એમ કહેવાય છે કે કણ કણ મેં હે ભગવાન, કણ કણ મેં હે ભગવાન. પણ જૈન દર્શન એ કહે છે કણ કણ હે ભગવાન, એ પોતે જ ભગવાન છે. એમાં ભગવાન એ પોતે જ ભગવાન છે ને કોઈની જરૂર નથી, એ પોતાનું કામ કરી લે છે, પોતે જ એટલું શક્તિશાળી છે. હવે જયારે એ જોઈએ ત્યારે પછી આનું હું કરું આનું હું કરું એ કરવા કે પોતે ભગવાન થઈને બેઠા છે, ભગવાન નું કરવા જાવ. ભગવાન પોતાનું કરી લે છે. બીજી વસ્તુ કે સ્કંદ એ પૂતગલની અશુદ્ધ પર્યાય છે, પરમાણુ પૂતગલની શુદ્ધ પર્યાય છે. આ પૂતગલની વાત થઈ. પરમાણુ શુદ્ધ પર્યાય, સ્કંદ અશુદ્ધ પર્યાય. આપણને એમ લાગે કે જે જથ્થો હશે વધારે સ્ટ્રોંગ હશે, એકલું હશે નબળું હશે એટલે અશુદ્ધ જેવું હશે. આ કેટલું પ્યોર થયું એમ કે એકલું છે એ શુદ્ધ છે અને આ જ અશુદ્ધ છે. આ બધા નબળા છે, આ નબળાઈ છે પૂતગલની, આ પૂતગલની નબળાઈ છે. એટલે ટોળામાં રહેવું એ આત્માની નબળાઈ છે. રહેવાનો હોય એકલા રહેવું એ નબળાઈ નથી, એકલા રહેવામાં તો મહાનતા છે. પહેલી કક્ષાથી શીખાવેલું છે 5 લકડી એટલે મજબૂત. અમને એવું જ શીખાડેલું છે કે અનંત ગુણનો પિંડ એવો જે આત્મા એ મજબૂત, બસ એટલે સુધી છે. પછી બીજા દ્રવ્યમાં નથી જવાનું, પછી એક દ્રવ્યના અંદર જે અનંત ગુણ છે બસ અનંત ગુણોનો પિંડ. એ તો કીધું જ છે એકત્વ ભાવનામાં અનંત ગુણોનો એકતા તો છે જ તે, પણ અહીંયા એકતા છે, બીજાની સાથે એકતા નથી. આમ જોવા જાવ તો પરમાણુમાં પણ અનંત ગુણ ખરા, જ્ઞાન ગુણ નથી ત્યાં એક. અરે જ્ઞાન દર્શન સુખ વીર્ય વગેરે જીવના કોઈ ગુણ કેવી રીતે હોય? પૂતગલના તો સ્પષ્ટ ગણવાનું હોય ને. હા, પણ એમાં બરોબર એ પૂતગલ છે ને, પૂતગલના ગુણ છે બધા. હા, પૂતગલ ના ગુણ પૂતગલમાં જ હોય ને. પૂતગલ ઇટસેલ્ફ ઇટ ઇઝ પૂતગલ. એને પૂતગલમાં કઈ અંતર નથી. એક જેમ નિગોદનો જીવ, નિગોદનો જીવ આપણે કહીએ સિદ્ધ ભગવાન જેમ એટલે સિદ્ધ ભગવાન ને પરમાણુ એક સરખી પર્યાય. સિદ્ધ ભગવાનની શુદ્ધ પર્યાય છે, પરમાણુની શુદ્ધ પર્યાય છે. એવી શુદ્ધ છે, ખાલી એમાં જ્ઞાન નથી ને એટલે શુદ્ધતા છે. હવે બીજી વસ્તુ, વર્તમાનમાં અજ્ઞાનીની અશુદ્ધ પર્યાય અને પૂતગલ સ્કંધોની અશુદ્ધ પર્યાય. આ અશુદ્ધ પર્યાય. આ પૂતગલ સ્કંધ છે એ બધી વર્તમાનમાં
અજ્ઞાનીની અશુદ્ધ પર્યાય છે ને જીવની, અને પૂતગલ સ્કંધો આ અશુદ્ધ પર્યાય છે. જે જીવની અશુદ્ધ પર્યાય હોય છે એ જીવને પૂતગલની અશુદ્ધ પર્યાય જ જણાય છે, શુદ્ધ પર્યાય નથી જણાતી. અશુદ્ધ જીવને અશુદ્ધ પૂતગલ જ જણાય, અને શુદ્ધ જીવ હોય એને જ તે શુદ્ધ પૂતગલ જણાય. એટલે શુદ્ધ જીવ થવામાં ખાલી શુદ્ધ જીવ નથી જણાતો, પણ શુદ્ધ જીવને જાણવાથી શુદ્ધ પૂતગલ જણાય છે. એના પેલા શુદ્ધ પૂતગલ જણાતા નથી. એટલે જ કેવડીને બધી શુદ્ધ જ જણાય છે વસ્તુ. હા, અશુદ્ધ પણ જણાય છે, કારણ કે એ પણ એક વસ્તુનો અંશ છે. પર્યાયમાં તો અશુદ્ધ છે પાછી. હા છે, બરોબર. આજે વાત કરી છે સ્વભાવની અપેક્ષાએ વાત કરી છે કે કણ કણ ભગવાન છે. જેમ કીધું ને કે તમે ભગવાન છો, તમે તો પર્યાયમાં અશુદ્ધ છો, ભગવાન કેમ છો? કે સ્વભાવથી તો ભગવાન છો ને. તો એવી રીતે જણાય છે શુદ્ધ રૂપે. હા, અશુદ્ધ પર્યાય સહિત હોવા છતાં પણ સ્વભાવથી એ શુદ્ધ છે એમ જણાય છે. શુદ્ધ અશુદ્ધતામાં પણ શુદ્ધતા દેખાય છે. શુદ્ધતા દેખાય છે, સ્વભાવ અનુભવ દેખાય છે, સ્વભાવથી ખાલી સ્વભાવથી. બીજી વસ્તુ નહીં. અશુદ્ધતામાં જે આજ સુધી જેને પોતે શુદ્ધ થયા એ ક્યારે થયા? કે જેણે પોતાને શુદ્ધ માન્યો એટલે પર્યાયમાં શુદ્ધ થયા. હું તો પાપી ને હું આવો ને એવું બધું માનતો તો ક્યારે શુદ્ધ ન થાય. પોતાની મહિમા આવી કે હું આ છું અને આ બધું હું નથી. તો પોતાની મહિમા આવી, હું પોતે શુદ્ધ છું એમ માન્યું તો એ શુદ્ધ થયા. પણ શુદ્ધ થયું એ માન્યું એ શુદ્ધ થયા, પણ જેને શુદ્ધ થયું એમ માન્યું એ કોણે માન્યું હતું? ત્યારે તો પાછા નિયમથી પર્યાયમાં અશુદ્ધતા. પર્યાયમાં અશુદ્ધ હોવા છતાં પણ એને શુદ્ધ માન્યા હતા. એટલે ઘણી વાર એમ લાગે કે આવું કામ કેમ કરવાનું કે આપણે અશુદ્ધ પર્યાયમાં છે પાછા શુદ્ધ માનવાનું. અરે આજ સુધી જે શુદ્ધ થયા છે આ બળે જ થયા છે કે અશુદ્ધતા હોવા છતાંય શુદ્ધ માન્યા. શુદ્ધ થયા જ નથી, કેમ માન્યું? અને એના બળ ઉપર પર્યાયમાં શુદ્ધ થયા છે. પણ એ માને છે બરોબર જ છે, કારણ કે એ તો શુદ્ધ જ છે. હા, બરાબર છે ને. સ્વભાવથી તો શુદ્ધ. એટલું હોવું જોઈએ, સ્વભાવથી શુદ્ધ છે. પર્યાયમાં શુદ્ધ છે એમ માની લે તો નિશ્ચયાભાસી. સ્વભાવથી શુદ્ધ છું અને પર્યાયમાં અશુદ્ધ છે એમ માને તો સમ્યક દ્રષ્ટિ. પર્યાયની દ્રષ્ટિ નથી કરવાની. તો વ્યવહાર ટકશે ને, શુદ્ધ કરવા જશે. મૂર્તિ શુદ્ધ કરવાની કોશિશ એ નથી કરવાની. એ પર્યાય તો શુદ્ધ થાય છે, એને કોશિશ કરવાનો ભાવ જે છે એ જ અશુદ્ધતા છે. પર્યાયને ફેરફાર ના, વ્યવહાર કોને કીધો? કે જેટલી સ્વભાવમાં લીન થયો અને જેટલી આ નબળાઈ રહી ગઈ એ નબળાઈ એ બધો વ્યવહાર. આ પર્યાયમાં જે ફેરફાર કરવાનો ભાવ એ વ્યવહાર નથી, કારણ કે જ્ઞાનીને ફેરફાર કરવાનો ભાવ નથી. પણ જેટલી અશુદ્ધતા છે એ વ્યવહાર છે, અને અશુદ્ધતા છોડવા યોગ્ય છે એટલા માટે આ વ્યવહાર છોડવા યોગ્ય છે. આમાં દર્શનનો મોટો રોલ કરવાનો પાછું એ જ હોય. એક કરવા માટે પાછું એ સ્વભાવનું જ, એ આના માટે જ છે. એના માટે એ કીધું ને એક્ઝામ્પલ કે સચિન તેંડુલકર રમે છે ત્યારે ગોલ તો એ જ છે, ખાલી વિકલ્પ નથી એના. પણ રમવું જરૂરી છે. રમવું જરૂરી છે. રમવું છોડી દે તો પછી ગોલ બધું ન પહોંચે. રમવાનું જ કરવાનું છે ને, તો ગોલ તો ત્યારે પછી પૂરો બિલકુલ થવો છે ત્યારે દ્રષ્ટિથી અગોચર હોવો જોઈએ. એટલે એ રમવું એ વ્યવહાર થઈ ગયો. રમવું એ જ નિશ્ચય છે, અને એ જે મળવાનું છે વ્યવહાર થઈ ગયો, કારણ કે એની પ્રાપ્તિ છે. સ્વભાવમાં લીન રહેવું એ મારું નિશ્ચય છે, એના ફળમાં જે મને મોક્ષ મળવાનો છે એ બધો વ્યવહાર છે, એ બધી પર્યાય. સમ્યક દર્શનના મોક્ષ બંધાય વ્યવહાર પલટાય છે. એટલે એ વ્યવહાર છે. આ ક્રિયામાં દર્શન મોટો રોલ કરે છે. મોટો રોલ દર્શનનો, શ્રદ્ધાનો. જે મૂર્તિ બને છે તો મૂર્તિ પથ્થરમાંથી બને છે, પથ્થરની ઉપરથી એડ તો કરતા નથી ને, જે છે એ બધું કાઢી નાખવાનું છે. તો અંદર ભગવાન બિરાજમાન છે, ભગવાન ઓલરેડી છે. એવી રીતે આમાં છે, આત્મામાં કર્મ ખાલી કાઢવાના છે, આ ભગવાન તો અંદર બિરાજમાન છે. આ વાત તો થઈ, પણ એમાં મેઇન વાત એ છે
કે જે મૂર્તિ બનાવનારે તો પથ્થરમાં જ પેલા ભગવાન જોયા છે, ડેફિનેટલી તો જ બની એને પથ્થરમાં ભગવાન ન થયો, પર્યાયમાં તો ભગવાન નથી, તેમ છતાં પણ ભગવાન જોઈ લીધા. એટલે આજ સુધી જે ભગવાન પોતે થયા છે એને પેલા અશુદ્ધતા હતી, શુદ્ધતા તો હતી જ નહીં, તોય પોતાને શુદ્ધ જોયા. પણ એને જે પથ્થર કાઢવામાં જે વધારાના જે હતા એ પછી ઉદય અનુસાર થઈ ગયું. એને આપણે શું કહેશું? એ ઉદય અનુસાર થઈ ગયું. એને વ્યવહાર કહેશું કે એને વ્યવહાર? બધો વ્યવહાર એ વ્યવહાર થયો ને, વ્યવહાર. અને દ્રષ્ટિમાં એ જ છે ભગવાન, એ નિશ્ચય. અને કાઢવા માટે એને કંઈક વ્યવહાર એ કરે તો છે ને, કરે છે એ જ બસ. તો એવી રીતે પણ જ્ઞાની અણુવ્રત મહાવ્રત ના ભાવ જે પરિણતિની નિર્મળતા જે છે એ હોય છે. પરિણતિ પછી ક્રિયા નહીં. હા, ત્યાં પછી પરિણતિ ક્રિયા આવી જાય. વ્યવહાર કેતા વ્યવહારની ક્રિયા, વ્યવહાર ક્રિયાનું નામ છે જ નહીં. વ્યવહાર એ અંતરના ભાવનું નામ છે. શુદ્ધ ભાવનું નામ નિશ્ચય છે, શુભ ભાવનું નામ વ્યવહાર છે. અને એ શુભ ભાવનું નામ વ્યવહાર છે, એ વ્યવહાર પણ એનું નામ છે, એ શુભ ભાવનું નામ છે જે શુભ ભાવ શુદ્ધ ભાવની સાથે હોય છે. એકલો હોય તો નહીં, અજ્ઞાનીનો નહીં, જ્ઞાનીનો. નિશ્ચયનો દ્રષ્ટિ હોય તો જ દ્રષ્ટિ નિશ્ચયની હોય, ટાર્ગેટ નિશ્ચયનું હોય તો જ વ્યવહાર. કઈ કરતો હોય તો એને નહીં સમજવાનું કે આ નિશ્ચયવાસી છે, એ ખાલી ખોટી વાત કરે છે. બાકી કઈ કોઈ નિયમ ન પાળતો હોય, કઈ બંધાયેલો ન હોય, એનો ખાનપાન બરાબર ન હોય, એનો વ્યવહાર બરાબર ન હોય, તો પછી ખાલી વાતો છે એમાં સમજવાનું. નિશ્ચયથી દોરી બાંધેલી હોય ઉપર, એટલે એનો ખાનપાન બરાબર નથી. અને એટલે એ ખાલી નિશ્ચય લઈને બેસી જાય. નિશ્ચય લઈને તો બેસી જાય. એ તો તમને 12માં તો એવું જ લાગે. 12માં તો એ જ લાગે. કેવું લાગે કે માનો કે એ અણુવ્રત મહાવ્રત કઈ પાળતા નથી, રાત્રિ ભોજન પણ કરે છે, તો એ જોતા તમને એમ લાગે કે આ 12 ની કે એમ લાગે કે આ નિશ્ચયવાસી. એક વસ્તુ તમને કહી દઉં, અજ્ઞાન દશા જ્યાં સુધી છે ત્યાં સુધી તમે એ નિર્ણય ન કરી શકો કે જ્ઞાની છે કે જ્ઞાની છે. એમાં પડવું નથી. પણ એટલું તમે કરી શકો કે તમે તમારા આત્માને એવો નિર્મળ કરો, એ લેવલે લાવો કે તમને ઓટોમેટિક પછી તમને સામેની ખબર પડે, એટલી અજ્ઞાનતા ટળતી જાય. પહેલે માળે આવો તો જ પહેલા માળાનું દેખાશે, 7મા માળે આવો તો જ 7મા માળાનું દેખાશે. અને એ લેવલે કે તમે માનો કે આજે જે ક્રિયા કહો કે 12માં તો કોઈ પાળતા નહીં, હવે અંતરની જે માન્યતાની વાત છે. નહીં, ખાલી એ પાલવાની વાત નથી, બીજી બી ઘણી બધી ચીજો જે કોઈ પણ જે ચોથા ગુણસ્થાનની યોગ્ય ક્રિયા જે છે એ જો થતી હોય અને એ સિવાયની બાકી નથી, પેલા 12 થી તો એટલી જ ઓળખાણ કરવાની છે. હવે મેં પેલા જે સિક્કો મારી દીધો, તમે આવા કપડા પહેરો છો, આ લક્ષણ નથી. હવે આ ચોથા ગુણસ્થાનમાં કપડા વચ્ચે આવતા જ નથી. ચોથા ગુણસ્થાનમાં એવી રીતે હવે આ પાણી ગાળવાની વાત આવતી જ નથી. ચોથા ગુણસ્થાનના અંદર આ રાત્રિ ભોજનની વાત આવતી જ નથી. તો જે ચોથા ગુણસ્થાનમાં નથી આવતું એને પછી સાઈડમાં રાખી દો ને. જે ચોથા ગુણસ્થાનમાં આવે છે માંસ ન ખાય, પરસ્ત્રી સેવન ન કરે, વેશ્યાગમન ન કરે, તો એ જે 7 વ્યસનની વાત છે એ પેલા જોઈ લઈ ને. એ તો જોવાની છે, એ તો પૂરેપૂરી જોવાની છે. 7 વ્યસનનો તો નિયમથી ત્યાગી હોવો જોઈએ. એની અંદર જૂઠ ઘણું ન હોય, ના જૂઠ નહીં, માયાચરણ ઘણું ન હોય, ના એવું બધું જૂઠ નહીં. જૂઠ જશે પાપના કેટેગરીમાં. ભરપૂર જૂઠ બોલતા હોય, સત્ય અણુવ્રત પણ નથી, સત્ય મહાવ્રત નથી, અવ્રત છે. હિંસા ભરપૂર, જૂઠ ભરપૂર, ચોરી ભરપૂર, કુશીલ ને પરિગ્રહ બધું છે. એટલે તમે એને લેવાનું કે તમે જે વિચાર કરો છો પાપની કેટેગરીમાં જાય છે કે વ્યસનની કેટેગરીમાં જાય છે, એમાં ભેદ કરવાનો છે. અન્યાય અનીતિ ને અભક્ષ જે છે એ હવે અભક્ષ નો ત્યાગી હોય કે અભક્ષ ભક્ષણ ન કરે, પણ અભક્ષમાં કેવા અભક્ષ નું ભક્ષણ ન કરે એ જોવાનું છે. આ ટોપિક ફરીથી લેવો પડશે, સૂક્ષ્મતા છે. લેશું સર, સમય આવશે, કોઈ એવો ટોપિક આવશે ત્યારે લિંક કરીને લેશું. એકચ્યુઅલી સમ્યક દર્શન પહેલાની શું ભૂમિકા એ ખબર છે.
સહી કહો. આ ટોપિક ક્લિયર કરવું. અમારા મનમાં બીજું છે બધું. લઈશ પછી 79 થયા, 80 નંબરથી લઈશ. નમો હરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ભુવજ્જાયાણમ નમો લોહે સવસાહું